દાહોદમાં ઝેર જીતગઢ ગામમાં ગ્રામ પંચાયતના બાંધકામને લઈ ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. ગ્રામ્ય જમાવટ ન્યૂઝ દ્વારા સ્થળ પર જઈ કરવામાં આવેલ રિયાલિટી ચેક દરમિયાન બાંધકામની પોલ ખુલી ગઈ છે. રુદ્ર કોર્પોરેશન નામની એજન્સી દ્વારા થઈ રહેલા બાંધકામમાં હલકી ગુણવત્તાની સામગ્રી વાપરવામાં આવતા હોવાના ગંભીર આક્ષેપો થયા છે. બાંધકામમાં વપરાતી ઈંટોને હાથ અડાડતા જ તે વિખેરાઈ જાય છે અને કોલમની ગુણવત્તા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં કોન્ટ્રાક્ટર તરફથી કોઈ સંતોષકારક જવાબ કે સુધારો ન કરવામાં આવતો હોવાનો આરોપ છે. વિકાસના કાર્યોમાં ચાલતા ભ્રષ્ટાચાર સામે હવે તંત્ર ક્યારે સ્થળ તપાસ કરી જવાબદારો સામે કડક પગલાં લે છે તેના પર સૌની નજર મંડાઈ છે. આજરોજ ઝેર ગામે આપણે ઉપસ્થિત છે અને આજરોજ અમારા ગામની ગ્રામ સભા હતી અને આ નવીન પંચાયત ઘરનું કામ ચાલુ છે. એની બાજુમાં સબ સેન્ટર છે, ત્યાં અમારી ગ્રામ સભા હતી અને ગ્રામ સભા પૂરી થયા પછી અમને કામ નજરે પડ્યું, પંચાયતનું કામ ચાલુ છે. તો અમે બધાએ જોયું કે કેવું કામ ચાલે છે. ત્યારે આ કામમાં કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવી છે. અમે જોયું ઉપર જઈને તો જે આમાં માલ મટીરિયલ જે વાપરવામાં આવે છે બિલકુલ હલકી કક્ષાનું વાપરવામાં આવે છે, ગુણવત્તાનું. રેતીમાં મોટા મોટા પથ્થર છે, કપચી માટીવાળી છે, ઈંટો એકદમ કાચી માટીની છે. વરસાદમાં પલળી જાય હાથે કરીને આપણે એમ તોડી તો તૂટી જાય એવી છે. અને ઉપર એક કોલમ જોયું અમે, એ કોલમ જે કોન્ક્રીટથી ભરેલો છે એના નીચેના ભાગે એકદમ સરિયા દેખાય છે અને હાથે તૂટે છે કોલમ. આપણે હાથ મારીએ તો એનું જે મટીરિયલ છે બહાર નીકળીને સરિયા દેખાય છે. એટલે આટલી હલકી કક્ષાનું કામ ચલાવી લેવામાં આવશે ને. અને અમારા ગામના સરપંચશ્રીએ કોન્ટ્રાક્ટરને લગભગ 2-3 વાર રજૂઆત કરી, છતાં પણ કોન્ટ્રાક્ટરે કામમાં કોઈ પણ જાતનો સુધારો લાયા નથી. અને બીજા પણ ગ્રામજનોએ આવતા જતાં અહીંયા જોયું છે તો એમને પણ મુલાકાત લીધી અને એમને પણ રજૂઆત કરી, પણ કોન્ટ્રાક્ટરે કોઈ પણ જાતનું કામ સુધારો લાયા નથી. તો આજે અમે જે પણ કામ કરતા હતા એમને કીધું છે કે તમે કામ રોકી દો અને તમારા કોન્ટ્રાક્ટરને આ જગ્યા પર બોલાવો, પણ હજી સુધી કોન્ટ્રાક્ટર આ જગ્યા પર આવ્યા નથી. તો અમારી ગ્રામજનોની માંગ છે કે આ કામ જે પણ બોગસ કામ થયું છે એ તોડી અને ફરી નવેસરથી નવું કામ કરવામાં આવે અને જે પણ માલ મટીરિયલ છે સારી ગુણવત્તાનું વાપરવામાં આવે, એવી અમે ગ્રામજનોની માંગ છે. શું નામ છે આપનું? પિન્ટુભાઈ કટારા.